ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા નવસારી ખાતે ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા નવસારી ખાતે ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત ઝોનના મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. બેંક ઓફ બરોડાના સુરત ઝોનમાં SC/ST સમુદાયના આશરે 1200 જેટલા સભ્યો કાર્યરત છે. નવસારી ખાતે યોજાયેલા આ વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ પોતાના પરિવારજનો સાથે હાજરી આપી હતી, જેનાથી પારિવારિક માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે એસોસિએશનના હોદ્દેદારોએ સભ્યોને બેંક અને સામાજિક જવાબદારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમની સૌથી મહત્વની વિશેષતા એસોસિએશને CSRના ભાગરૂપે આ વિસ્તારની શાળાઓના તેજસ્વી અને જરૂરિયાતમંદ બાળકોને ખાસ આમંત્રિત કર્યા હતા. આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને શૈક્ષણિક કીટ તેમજ જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપવાનો અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનો હતો. આ કાર્યક્રમે કર્મચારીઓને એકબીજા સાથે જોડાવાની અને સામાજિક જવાબદારી નિભાવવાની બેવડી તક પૂરી પાડી હતી. હું દિનેશભાઈ નાનુભાઈ રોહિત, ચીફ મેનેજર બેંક ઓફ બરોડા. આજે અત્રે નવસારીમાં બેંક ઓફ બરોડા ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનના અમારા જે તમામ કર્મચારી સુરત ઝોનના, કે જેમાં લગભગ 1150 અમે કર્મચારીઓ છે, એનું આ સંગઠન છે. એનો આજે સ્નેહ મિલન સમારંભ રાખેલો છે અને તમામ મિત્રો દૂર દૂરના અંતરેથી ભરૂચ, સુરત, નવસારી, વલસાડ એ તમામ જિલ્લામાંથી 6 રિજિયનના અમારા 1150 SC/ST એમ્પ્લોઈઝ એ ખરા એ આજે મિલન સમારંભ રાખેલ છે. અમે આશા રાખીએ છીએ અમારા ઉપરી અધિકારીઓ ઝોનલ ઓફિસમાંથી પણ અને 6 રિજિયન ઓફિસરમાંથી એમાંથી પણ સાહેબો આવવાના છે. અને ખાસ કરીને આ જ્યારે સંગઠનનું એકાદ વર્ષ પછીની મીટિંગ થઈ રહી છે, તો ઘણી મોટી સંખ્યામાં અમારા મિત્રો બધા આવશે અને આવી પણ રહ્યા છે. જય ભીમ, જય જવાહર. હું રોહન ચૌધરી, જનરલ સેક્રેટરી બેંક ઓફ બરોડા ઓલ ઇન્ડિયા SC/ST વેલફેર એસોસિએશનથી વાત કરી રહ્યો છું. આજ રોજ નવસારી ખાતે અમારો ST/ST વેલફેર એસોસિએશનના મેમ્બર્સનો મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમ યોજાયો હતો. એમાં અમારા નેશનલ પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ પરમાર, સેક્રેટરી જનરલ કિશોરભાઈ જે એમને હાજરી આપી હતી. અને આ ફંક્શનમાં અમે જે બાળકો છે, જે સંસ્થામાંથી અમે બોલાવ્યા હતા, એ બાળકોને અમે એક ટોકન સ્વરૂપે, ભેટ સ્વરૂપે એક નાનું અમથું ટોકન ભેટ સ્વરૂપે અમને આપી હતી અમારા વેલફેર એસોસિએશન તરફથી. અમારો આ વેલફેર એસોસિએશન છે એ બેંક ઓફ બરોડા જે છે એમના જે SC એમ્પ્લોઈઝ છે એના માટે ફોર્મ કરવામાં આવ્યું છે, જે સોસાયટીમાં રજીસ્ટર થઈ છે અમારું. અને એના રિગાર્ડિંગ અમારા જે સદસ્યો છે જે અમારા એસોસિએશનમાંથી આવે છે, એના રિગાર્ડિંગ અમે એક સિમ્પલ એક નાનું અમથું મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમ યોજ્યો હતો. એ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે અને આશા કરશું કે અમે આગળ પણ આવી રીતે કાર્યક્રમો યોજશું અને અમારા વેલફેર એસોસિએશન આ રીતે જ આગળ વધારશું. જય ભીમ. નમસ્કાર, મારું નામ જિગ્નેશ પરમાર છે. હું ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા SC/ST એમ્પ્લોયનો નેશનલ પ્રેસિડેન્ટ છું. આજે સુરત ઝોનની અંદર અમે લોકોએ સ્નેહ મિલનનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો, જેની અંદર ખૂબ સંખ્યામાં અમારા મેમ્બર આવ્યા છે અને ઓલમોસ્ટ અમારા ઝોનની અંદર 1200 મેમ્બર છે SC/STના. અમે CSRના ભાગરૂપે સ્કૂલના છાત્રોને બોલાવ્યા, પછી એક્ઝિક્યુટિવ્સ આવ્યા હતા અને બહુ ભવ્ય રીતે અમે પ્રોગ્રામ સફળ કર્યો અને એના માટે અમને ખૂબ આનંદ છે. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.